આપનું સ્વાગત છે TV9 માં। આખો આ ઘટનાક્રમ સર્જાયો છે, મોટી સંખ્યામાં લોકો પણ રોડ પર ઉતરી આવ્યા છે। હાલની શું સિચ્યુએશન છે? સિચ્યુએશન કંટ્રોલ છે, પોલીસ સફિશિયન્ટ બંદોબસ્ત મોકલવામાં આવેલો છે। ત્યાં એસપી અને બાકી જે સિનિયર અધિકારીઓ પણ પહોંચી ગયા છે। તમામ વ્યવસ્થા ઉપર બારીકીથી નજર રાખવામાં આવશે। કોઈ પણ પરિસ્થિતિમાં જે લોકો કોઈ પણ કાયદો ભંગ નહીં કરે એ અપીલ પણ કરું છું અને કડકથી કડક પોલીસ પગલાં લેવામાં આવશે। સર માહિતી છે કે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે તેવી કોઈ હકીકત છે? અત્યારે પોલીસ અમુક વિસ્તારોમાં લાઠીચાર્જ કરે છે, લોકોને ત્યાં વિસ્તાર પોલીસ દ્વારા કામગીરી ચાલુ છે અને જે કમ્પ્લીટ વિગત આવ્યા પછી આપને વિગતવારની જાણ કરવામાં આવશે। બિલકુલ। હાલ આપ કીધું કે આખો જે મામલો છે તે કાબૂમાં આવી ગયો છે, પરંતુ એવું તો શું બન્યું હતું કે મોટી સંખ્યામાં લોકો ઉતરી આવ્યા હતા? આપને ખ્યાલ છે કે અગાઉ એક ત્યાં વિછિયામાં એક 302 નો બનાવ બન્યો હતો। ગુનો બનાવ બન્યો હતો અનુસંધાને લોકોની અમુક મુદ્દાઓને લઈ ત્યાં ભેગા થયા હતા અને પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન કર્યા હતા। તેમ છતાં લોકો જે પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા અને એ ગેરકાયદેસર માંગ ઉપર સંજોગોમાં પોલીસ એક્સેપ્ટ નહીં કરે અને એ આજે પોલીસ દ્વારા સફિશિયન્ટ બંદોબસ્ત મોકલી અને ત્યાં અત્યારે કાયદો વ્યવસ્થાનો કંટ્રોલમાં છે અને તમામ અધિકારીઓ ત્યાં સૂચના આપવામાં આવેલી છે। બિલકુલ સર, આપ TV9 સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર। તો હાલ આજે હતા રેન્જ આઈજી, તેમણે જણાવ્યું છે કે આ દ્રશ્યો તો છે પરંતુ હાલ સ્થિતિ કાબૂમાં છે અને આ સ્થિતિ કાબૂમાં લેવામાં આવી રહી છે।